હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો આજના નવા દિવસમાં, નવા વિડીયોમાં, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે જો આપણે હવે છે ને આ એલોવેરા આપણે કાપવાનું છે આજના દિવસમાં, અને વાગ્યા છે અત્યારે 3:30, કારણ કે હમણાં સવારમાંથી બ્લોગ ચાલુ જ નથી થતો. સવારમાં બધું કામ મોડું થાય છે ને થોડીક આળસ આવી જાય છે. હવે ઠંડી જાય ને તો સારું, કારણ કે ઠંડી કરતાં મને છે ને ઉનાળો વધારે ગમે. ગાઈઝ, ઉનાળો હોય ને તો એસી કરીને આપણે ચાલુ કરીને એસીમાં રહીએ તો ખરા, પણ આ તો બહુ ઠંડી લાગે, ન કામ કરવું ગમે, ટૂંકા દિવસ. તો કાલને આજથી તો એવો અહેસાસ થાય છે કે થોડુંક લાંબો દિવસ થયો હોય એવું. બાકી તો આમ સાવ ટૂંકા દિવસ, એટલે એટલા બધા ટૂંકા દિવસોમાં તો પછી આ ઘરનું કામય નથી થતું. તો આજે છે ને હું એલોવેરાનું જ્યુસ પીવું છું, બરાબર? એટલે રામદેવજી મહારાજનું જ પીવું છું, પણ આજે મને એવું લાગ્યું કે આ ઘરનું જ છે તો ઘરનું પીવામાં શું વાંધો. તો મેં થોડુંક બનાવીને આજે ટ્રાય કરું એનો ટેસ્ટ કેવો લાગે છે. તો આપણા શરીરમાં આમ ગરમીનો ભાગ વધારે રહેતો હોય તો એકાદી બોટલ આપણે પીએ તો સારું રહે છે. તો આજે ઘરના એલોવેરો બનાવીને પીવાની ટ્રાય કરવી છે. તો મેં પહેલાં હું કટિંગ કરી લઉં. અને ફૂલ જો કેટલા બધા આવ્યા છે, પણ એમાં શું છે કે બહુ મોડી નાઈને તો ભગવાન નહીં ચડાવ્યા નહીં. તો મસ્ત મજાના મારા જાસૂદના ફૂલ છે. કેટલા છે? 2, 4 ને 5, અને આ 6, આ 7, 8, 9, અને એક અહીંયા ક્યાંક સંતાઈ ગયું છે. ક્યાં છે? હા, 9 ફૂલ આવ્યા છે. તો આ 2 આપણે કટિંગ કરી લીધું છે. જો 2 તો બસ ઇનફ, કારણ કે 2નું જ્યુસ તો ઘણું થશે. અને નાના તો ઘણા થઈ ગયા. હું તો છે ને કોઈ લેવા આવે જ ને ઘરે માંગવા તોય ના પાડું છું, કારણ કે તો આમ જો દાદર ઉપર આમ લગાડું છું. દાદર ઉપર આપણે આમ લગાડીએ ને તો સારું રહે છે. એમ કહે છે કે લગાડવાથી મટી જાય, તો લગાડવામાં શું વાંધો છે. તો અત્યારે આપણે 2 લીધા છે ખાલી. તો હવે આ 2ને આપણે સાફ સફાઈ કરી નાખીએ, પછી એનું બનાવીએ જ્યુસ, બરાબર ને? તો અહીંયા રાખી દઈએ. જો દેવ ચકલી કેવી બોલે છે. દેવ ચકલી આવી જા. ત્યાં મેં છે ને રોટલી મૂકી છે, તો એકલી નહીં ખાય, જો બોલાવે છે. એને ખબર પડે એકલા ન ખવાય. મજા આવી ગઈ ને. તો આવી રીતે આપણે જો જ્યુસ કરવા માટે એલોવેરા કરી નાખ્યું છે. હવે આમાં થોડીક સાકર ને ખાંડ નાખવાનું છે, પછી બ્લેન્ડર મારીએ આપણે. તો જો આવી રીતે કંઈક બની ગયું છે. આમાં લીંબુને ખાંડ એડ કર્યા ને તો ફીણા એકદમ થઈ ગયા. બ્લેન્ડર સરસ ધોઈને મૂકી દીધું, કારણ કે કોઈ મોબાઈલ પકડે એવું હતું નહીં, એટલે મેં તમને કંઈ બતાવ્યું નહીં. તો હવે આ ફીણા બેસી જાય ને પછી પીવું છે, ત્યાં સુધી નહીં. ફીણા બેસી જાય એટલે પછી મારે પીવાનું છે, કારણ કે જોઈ પીવાથી કેવો ટેસ્ટ આવે છે. થોડુંક તો પીવું જ છે. એટલે હું રેગ્યુલર છે ને બાબા રામદેવજીનું જ પીવું છું, પણ 2-3 જણાએ કીધું કે ભાઈ તમારે ઘરે એલોવેરા છે તો એનું જ્યુસ કરીને પીવો નહીં, કે બીટ પીવો, એવી રીતે એનું પીવાનું. તો આજ પહેલી વખત ટ્રાય કરી છે. ભાવશે તો પીશું. એમાં કાંઈ આપણે પૈસા તો ખર્ચ્યા નથી. નહીં ભાવે ફેંકી દેવાનું.
એટલે આવું કંઈક છે આ નવરાઈનો ધંધો. જો કે નવરાઈ તો જરાય નથી, કામમાંથી નવરા જ નથી થતા. કે બપોરે અત્યારે માણસો આરામથી સૂતા હોય અને હું આવો દેશી જુગાડ ચાલુ કરીને બેસું. તો હવે આજ તો વિડીયો કેવો બને એ વિડીયોમાં આગળ સુધી રહેજો. શું શું આવે છે એ કાંઈ પણ વિડીયો તો બનાવો ને. ખરેખર હો, આ બધા તો યુટ્યુબમાં ચેનલ શરૂ કરવી બહુ અઘરી છે. રોજ શું બનાવવાનું વિડીયા? ના એવું નથી, આપણે ટ્રાય કરીએ તો ખબર પડે ને. આમાં અમુક અમુક માણસો બહુ ફાંકા મારતા હોય, અમે તો ઘરે જ્યુસ પીએ ને ઘરે બનાવી નાખીએ ને એવું બાબા રામદેવજીનું ન અમે વાપરીએ ને. તો આજે ટ્રાય કરી ઘરે. હવે આ ફીણા ક્યારે બેસશે કોને ખબર છે. મિત્રો 22 તારીખે આપણે છે ને રામની બીજી દિવાળી આવે છે. આમ તો રામ અયોધ્યામાં આવ્યા ને ત્યારથી આપણે દિવાળી ઉત્સવ કરીએ છીએ, પણ હવે ફાઇનલી આપણે રામ અયોધ્યામાં આવે જ છે ને પાછી બીજી આ વર્ષમાં આવતી દિવાળીને તો હજી બહુ વાર છે, પણ આ પહેલાં દિવાળી આવી જવાની છે. તો જો અમારે છે ને અહીંયા ખાંભામાં નીકળી ગયું છે ગાડી લઈને, કારણ કે બહુ ગામમાં ઉત્સવ સરસ મજાનું થવાનું છે. જમવાનું છે, ઘરે ઘરે દિવાળી ઉજવવાની છે, ફટાકડા ફોડવાના છે અને બહુ સરસ મજાનું આયોજન છે. હવે ગાડી નીકળી છે, જો આવશે તો તમને બતાવું છું. પરિવાર પધારો રાત્રે ખાંભા ગાંધી ચોકમાં. તો આવી રીતે જો ખાંભામાં બધું ફરે છે. જો આવે છે ઘર ઘર ભરગવા લહેરાએગા. સંભળાય છે. રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અહીંયા ઉજવવાનો છે, એટલે આપણે આપણા પોતાના ગામને જ અયોધ્યા બનાવી દેવાનું છે. આપણે અયોધ્યામાં તો જઈ શકીએ નહીં. તો વાગી ગયા છે 5 અને આપણો ચાનો ટાઈમ થઈ ગયો છે. તો પી લઈ પેલા મસ્ત મજાની ચા, કારણ કે ચા તો પીવી જ પડે. બધાના જમવાના વિડીયો આવે મારા ચા ના આવે. તો ગાઈસ ચા વગર માથું દુખે. તો જો અહીંયા હું ને મારા પપ્પા બેઠા છીએ, તો એને હું કહું છું કે તમે રામ વિશે મને 2 શબ્દ બોલો પપ્પા. એમ કે રામ અયોધ્યામાં હવે આવે છે ઘણા વર્ષે, તો કંઈક 2 શબ્દ મને જ સંભળાડો. તો હવે બોલે આપણે સાંભળીએ એના મુખે. હું પપ્પા કહો તમે બોલો. અયોધ્યામાં આગામી 22 તારીખે રામ જન્મ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે નરેન્દ્ર મોદીના હસ્તે. બહુ સારી વાત છે. અને આપણે આ અવસરે ઘરે ઘરે ગામે ગામે રોશની કરવી, પછી ઘેરે ઘેરે રંગોળી કરવી, શક્ય હોય તો ફટાકડા ફોડવા, અને આ ઉમંગ ઉલ્લાસનો ઉજાસ છે એમાં અનેરી રીતે એન્જોય કરવાનું. ભગવાન રામ સર્વના છે અને એ કરવું એ આપણા માટે જરૂરી છે. તો મારા મતે તો દિવાળી જ ઉજવવાની બહુ સારો ઉત્સાહ છે અને ઉત્સાહ ઉજવાઈ રહે એવું હું અપેક્ષા રાખું છું. એટલે બધાને દિવાળીની જેમ જ બધું કરવાનું છે. હાલો, તો મારા પપ્પાએ તો એવું કીધું કે સરસ રીતે બધા. આમ તો દિવાળી જ એક પ્રકારની કહેવાય. દિવાળી આપણે ઉજવીએ છીએ એટલે જ કે રામ ભગવાન અયોધ્યામાં આવ્યા હતા વનવાસ કરીને, ઘરે આવ્યા એટલે આપણે દિવાળી કરીએ. તો હવે પાછી આપણે આ વર્ષમાં આમ તો આ નવું વર્ષ છે, નવા વર્ષમાં બેસતા જ તે પાછી દિવાળી તો હજી હમણાં ગઈ જ. તો પાછી દિવાળી આપણે 1 દિવસ માટે ઉજવવાની છે સરસ રીતે. તો તમારા ગામમાં કેવું છે એ બધું કોમેન્ટમાં લખજો. અમારે તો અહીંયા સરસ મજાનો માહોલ છે ખાંભામાં.
અને બહુ બધી તૈયારીઓ ચાલે છે રામ ઉત્સવની. તો અયોધ્યા તો આપણે કાંઈ જઈ શકતા નથી, પણ ભવિષ્યમાં ક્યારેક હોય અંજળ તો જાય. અત્યારે તો આપણે ન કહી શકીએ કે આપણે અયોધ્યા જવું છે. તો ગાઈસ 6:30 વાગી ગયા છે ને બહુ ઠંડી હિંચકા ઉપર લાગે છે. ક્યારની હું અહીંયા બેઠી છું. તો હવે અંદર જવું પડશે. અને છોકરા આવી બહુ અવાજ કરે છે, તો મને લાગે ઠંડીમાં એ લોકો પતંગ ચગાવે છે બધા. જો ઓય, તમને ઠંડી નથી લાગતી? હવે બંધ નથી કરવી પતંગ ચગાવવાનું? મસ્ત બધા પક્ષી જાય છે. જો હજી આ લોકોને ખીહર નથી ગઈ. જો એક અહીંયા ફિરકી લઈને આટા મારે છે, એક આમ પતંગ ચગાવે છે. બાયધા છો તો થોડોક આમ ચક્કર મારી લીધું, કારણ કે બહાર નીકળી જ નથી, એટલે બહાર થોડો કાંટો માર્યો. અને હવે ઠંડી લાગે છે ને તો જલ્દી અંદર જ જતા રહીએ આપણે. બહુ ઠંડી છે, કારણ કે રાત થાય ને, બપોરે તડકો લાગે છે ને અત્યારે રાતે, અને અત્યારમાં છે ને ઠંડી લાગવા માંડે છે. અત્યારે જો 7 વાગ્યા છે. એક રોટલો બની ગયો છે, બીજો બને છે. તો 2 રોટલા બનાવવાના છે. એક રોટલો બની ગયો છે, બીજો બનાવવાનો છે, અને ટમેટાનું શાક કરવાનું છે. બસ 2 રોટલા હશે ને, 2 રોટલામાં પડ્યા રહેશે. બીડા ડાળિયા અત્યારે પેકિંગ ખોલ્યું, કોઈ ખાતે કંઈ ભાવતું જ નથી, કંઈ ખાવાનું મન નથી થતું. લેસન કરે છે. કેમેરો આવે ને એટલે એકદમ ડોળા ફાટી જાય ને. અને ઓલું જ્યુસ કર્યું હતું ને એલોવેરાનું, એ તો આમ ઉલટી જેવું થયું, બધું ફેંકી દીધું. એટલે ક્યારેય તમે લોકોએ કોઈ અખતરો કરતા નહીં એનો. જે બાબા રામજી રામદેવજીનું એ જ પીવાનું. બાબા રામદેવજીનું મસ્ત આવે, બેસ્ટ. કારણ કે એ લોકો એમાં છે ને બધું એડ કરતા હોય ને, ફ્લેવર બધી અલગ અલગ, એટલે એનો ટેસ્ટ સારો આવે. આમાં તો આપણે કંઈ ફ્લેવર તો હોય નહીં, એટલે આમ વાસ જ આવતી હતી. પછી બધું જવા દીધું, ખોટી મહેનત કરી. રોટલો બની ગયો છે. ભમરો પડ્યો છે. ભૂખ લાગે છે. કોને લાગી છે? મને તો નથી લાગી. અહીંયા ઉપર નથી પડ્યો, પણ આમ પડ્યો છે. અહીંયા જો પડ્યો ભમરો. તો 2 રોટલા કમ્પ્લીટ થઈ ગયા છે. તો કાસરી તળી લઈ, ટમેટા સુધારી લીધા છે. કારણ કે જસુને છે ને થોડીક લાલ ભાવે, એમ કે કાચી નહીં ઉતારવાની. રાઈ જીરું નાખી દીધા છે. ટમેટા નાખી,
ટમેટાનું શાક ને રોટલી. છોકરી છે જો શાંતિથી લેસન કરે છે અત્યારે, કારણ કે એને કાલ નોટમાં સાઇન કરવાની છે, તો લેસન તો કરવું પડે. બરાબર. ટમેટા હવે ખબર નહીં કાલે ચડશે, આજ તો આ શાક નહીં ચડે. શાક આપણું મસ્ત બની ગયું છે. આજે મારો અવાજ બેસી ગયો છે. ટમેટાનું શાક એકદમ સરસ રીતે બની ગયું છે. જો બસ હવે આપણે જમવા બેસી લેવાનું છે. જમીએ ત્યારે વિડીયો નહીં ઉતારીએ એટલે અત્યારે તમને બતાવી દઉં. મેનુમાં આ જ વસ્તુ છે. તો હું બનાવું છું રાબ. થોડી ઘણી રાબ બનાવવાની છે. જો રાબ બનાવવા માટે થોડોક લોટ લીધો અને હવે લોટ શેકી લો. લોટ ઓછો ને ચમચો મોટો એવું છે. કારણ કે મને છે ને રાબ બહુ પ્રિય છે. લોટ જો એકદમ શેકાઈ ગયો છે. થોડોક એનો ગુંદર નાખ્યો એટલે ગુંદર હોય ને તો મસ્ત લાગે, પણ તો એ ચાલે. પીવી જ છે તો પછી શું કરું. બરાબર. ક્રિશ તો કઈ પીશે નહીં, એને એક ટાઈમ જમવાનું કરી નાખ્યું છે. કરી નાખ્યું ને ક્રિશ? જમવાનું બંધ કરી દીધું છે, એક જ ટાઈમ જમવાનું. હવે આને ખૂબ ઉકાળીશ, કારણ કે આજે ઠંડી બહુ જ છે ને, બાકી તો જમવું નથી. રાતે ગરમ ગરમ રાત પીવી છે. આમ તો ચાનો નશો હોય એવો રાતનો નશો હોય. સૂપ પીવાય સૂપ. આ ગળ્યું સૂપ જ કહેવાય ક્રિશ, ગળ્યું સૂપ જ છે. મંચુરિયનના સૂપ પીવા કરતાં સારું. આ ગુજરાતી સૂપ કહેવાય અને ઓલું ચાઇનીઝ સૂપ. સરસ મજાની બની છે મારી રાબ. આવી જ હોય. આમાં છે ને ગુંદર નાખ્યો છે એટલે એકદમ ચિકાસ પકડશે. તો મારી રાબ એકદમ મસ્ત કમ્પ્લીટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો હવે ગરમ ગરમ પીવા માટે આવી જ જાઓ બધા. સરસ મજાની રાબ. આ એક પ્રકારનું સૂપ જ કહેવાય. ચમચી જો સૂપની જ છે ને કે નહીં. તો ગાઈસ, ક્રિશે તો લાઈટ બંધ કરી દીધી છે રૂમની અને મને લાગે સૂઈ ગયો છે. આજે બહુ વહેલું સૂઈ ગયો. જો આજે કેમ વહેલો વહેલો સૂઈ ગયો છે. અરે આ તો મોબાઈલ ઘુમાડે છે. જોયું? ઓડીને નાથે ઓડીને મોબાઈલ ઘુમાડે છે. બધી લાઈટ બંધ કરી દીધી કે મમ્મી વહેલો સુઈ જાય. વાંચવું પડે, લખવું પડે ને એટલે આવું છે. તો આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરું છું. વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય તો ચેનલને સબસ્क्राइब करજો. बाय बाय. मिलते हैं फिर नए दिन में नए ब्लॉग में. तब तक के लिए बाय बाय.